જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મમ્મી આજ તમે શું બનાવવાના છો? આ ટોપરા પાક બનાવો. પછી આ સિંગોરાનો લોટ છે ને, એ 2 ચમચી ઘી નાખી અને શેકવાનો લોટને, સિંગોરાના લોટને. ટોપરા પાકમાં સિંગોરાનો લોટ ભેરવી દેવાનો. ઘીમાં શેકવાનું એમ ને? મમ્મી જો લોટ શેકે લોટ કેવો શેકવા દેવાનો હોય? થોડો શેકવા દેવાનો હોય, ચીકણો ન થાય ને એટલે. લોટ શેકાઈ ગયો મમ્મી? તો જો આ શેકાઈ ગયો એટલો થવા દેવાનો હોય. લાલ બહુ લોટ ન શેકવાનો હોય. ટોપરાનું ખમણ ક્યારે નાખવાનું? ચાળણી લેવાની, પછી એમાં આ ચાળણી ને પાણી 1 ગ્લાસ નાખ્યું, હવે થોડું પાછું અડધો ગ્લાસ. હવે ખાંડ, હવે ચાળણી થઈ જાય ને પછી આ 2 વસ્તુ નાખવાની. ચાળણી આવા દેવાની છે ને? આમાં એવું હોય 1 તારની હોય ને 2 તારની હોય? આમાં 1 તારની હોય. હાલો મમ્મી ચાસણી લઈ લઈએ. હવે ચાસણી આવવાની તૈયારીમાં છે. મમ્મી આ ટોપરા પાક તપકીરનું નેનો જ બને કે? આમાં માવો નખાય ટોપરા પાકમાં. આપણે નવીન રીતનો બનાવશું, તપકીરનો લોટ નાખીને બનાવશું. મમ્મી જો નવીન રીતના બનાવે છે આ વખતે ટોપરા પાક, તપકીરનો લોટ વાપરીને. કોઈ બનાવો હોય બનાવજો, અમે તો બનાવ્યો જ. નહીં, થોડીક વાર લાગશે. હાલો તૈયાર થઈ ગઈ ચાળણી. જો તપકીર નાખી દીધું. હવે ટોપરું છે ઢીલો રાખ્યું હોય એટલે બસ થઈ જાય. હાલો છે ઢીલું રાખ્યું છે, હમણાં જામી જાય.